કઈ રીતે આજે જોઈ રહ્યા છીએ કે આ સ્ટોક્સ કે આ સેક્ટર્સ બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની હું ખાસ કરીને 4 શેર્સ લઈને આવી છું. આપણે ગઈકાલે જોયું કે ઇટરનલના માર્કેટ અવર્સમાં પરિણામ જાહેર થયા અને ખૂબ જ શાનદાર પરફોર્મન્સ ત્યારબાદ આપણને જોવા પણ મળ્યું છે અને હવે ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ અહીંયા ખૂબ જ પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. ખાસ કરીને સેલેસે તરફથી નજર કરશો અહીંયા તેઓ આઉટ પરફોર્મ રેટિંગની સાથે અહીંયા લક્ષ્યાંક તેમને ₹505 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કેવું છે કે ઓવરઓલ કંપનીના નંબર સારા આવ્યા છે. ખાસ કરીને કંપનીનું બ્લિંકેટ્સમાં પરફોર્મન્સ જે છે તે ખૂબ જ સારું રહ્યું છે અને ખાસ કરીને બ્લિંકેટ્સના ઓર્ડર વેલ્યુમાં વાર્ષિક ધોરણે 95% અહીંયા ગ્રોથ જોવા મળી રહ્યો છે. ઓર્ડર્સમાં પણ 93.3% નો સારા એવા અનુમાન કરતાં પણ વધુ નંબર્સ અહીંયા જોવા મળ્યા છે. કસ્ટમર ઇક્વિઝિશન્સના ખર્ચને કારણે કરીને અહીંયા MTU જે છે તેમાં લગભગ 98.5% ગ્રોથ જોવા મળી રહ્યો છે. જેફરીસ તરફથી નજર કરશો અહીંયા પણ ખરીદારીની સલાહ આપી છે, પરંતુ અહીંયા તેમને ટાર્ગેટ ઘટાડ્યા છે અને ઘટાડીને તેમને ₹400 પ્રતિ શેર કરી દીધા છે. અહીંયા તેમનું ઓવરઓલ કહેવું છે કે કંપનીનું પરફોર્મન્સ સારું રહ્યું છે, પરંતુ સામે સિઝનલ ફેક્ટર્સને કારણે કરીને ગ્રોથમાં થોડુંક ધીમાપણું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ HSBC પર નજર કરશો, તેમને પણ અહીંયા ઇટરનલ માટે ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમના તરફથી આપણને ₹300 પ્રતિ શેર જોવા મળી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના પરિણામ અનુમાન કરતાં અહીંયા લગભગ થોડાક ઓછા જોવા મળી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે વોલેટિલિટી હોવા છતાં પણ કંપનીનું પરફોર્મન્સ સારું રહ્યું છે અને જે કોમ્પિટિશન ચાલી રહી છે તેની બ્લિંકેટ ઉપર અસર જે છે તે ઓછી જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ઇન્ક્રેડ પર. અહીંયા ઇટરનલ માટે તેઓ 8 રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹383 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ફૂડ ડિલિવરી ક્વિક કોમર્સમાં લગભગ 60% CAGR અને 20% ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે FY29 સુધી એડજસ્ટેબલ એપિટા છે તે $1 બિલિયન સુધીના તેઓ અહીંયા લક્ષ્ય તેઓ રાખી રહ્યા છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ અહીંયા મોમેન્ટમ તેમને અહીંયા લાગી રહ્યો છે ઇટરનલમાં. DAM કેપિટલની વાત કરશું, અહીંયા પણ તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે ઇટરનલમાં અને લક્ષ્યાંક તેમને ₹330 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY26-29 દરમિયાન લગભગ 40% CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ક્વિક કોમર્સ બિઝનેસમાં ફૂડ ડિલિવરીમાં લગભગ 18% CAGR અને 59% CAGR ગ્રોથની તેઓ ઓવરઓલ અહીંયા અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું મારુતિ સુઝુકી પર. અહીંયા ખાસ કરીને HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેમને ખરીદારીની સાથે લક્ષ્યાંક ₹15,000 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના પરિણામ ઇનલાઇન રહ્યા છે. કંપનીએ 10% વોલ્યુમ ગ્રોથનું ગાઈડન્સ આપ્યું છે અને સરકારી કર્મચારીઓ માટે આવનારા 8મા પગાર પંચનો સૌથી મોટો ફાયદો જે છે અહીંયા મારુતિને થઈ શકે છે. જેફરીસ તરફથી નજર કરશો, અહીંયા તેઓ મારુતિ માટે હોલ્ડ રેટિંગ સાથે લક્ષ્યાંક ₹13,800 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કંપનીના એબિટ નંબર્સ પોઝિટિવ રહ્યા છે. ખાસ કરીને પીવીની ડિમાન્ડ વધી છે અને તેમનું એ પણ કહેવું છે કે FY27માં ખાસ કરીને સ્થાનિક વોલ્યુમ ગ્રોથમાં એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ઓવરઓલ FY27-28માં EPS અંદાજ જે છે તે લગભગ અહીંયા 9% ઘટવાનો તેઓ અનુમાન પણ રાખી રહ્યા છે. આ કારણસર આપણને અહીંયા હોલ્ડ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. UBSE તરફથી નજર કરશો, અહીંયા તેઓ ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે. અહીંયા તેમના તરફથી આપણને ટાર્ગેટ્સ ઘટતા જોવા મળ્યા છે અને ઘટાડીને તેમને ₹13,970 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓવરઓલ કાચા માલના પ્રાઇઝીસમાં જે ઉછાળો આવ્યો છે જેને કારણે કરીને કંપનીને હવે ડિસ્કાઉન્ટ જે છે તેમાં ઘટાડો કરવો પડી શકે છે. ડીલર્સમાં છે ડેફિનેટલી ઇન્વેન્ટરી માત્ર 12 દિવસની જે ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી રહ્યું છે, પરંતુ FY30 સુધીમાં કંપની 7 નવી SUV લોન્ચ કરી શકે છે. આ કારણસર ખરીદારીની સલાહ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ ફેક્ટર લાગી રહ્યું છે. આ કારણસર અહીંયા ટાર્ગેટ કરતા જોવા મળ્યા છે. દાલમિયા ભારત પર નજર કરશો, HSBC તરફથી ખરીદારીની સાથે લક્ષ્યાંક ₹2490 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કંપનીના ઓવરઓલ નફો જે અપેક્ષા કરતાં સારો રહ્યો છે. એપ્રિલ પ્રાઇસ જે છે તેમાં લગભગ 125 થી 150 પ્રતિ ટન ખર્ચ વધવાની પણ અહીંયા અસર જે છે તે હવે અહીંયા ઓછી જોવા મળી રહી છે. એટલે પોઝિટિવ વ્યૂ અહીંયા મળી રહ્યો છે. CLSA તરફથી પણ અહીંયા આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ દાલમિયા ભારત માટે છે. તેમનું કહેવું છે કે કંપનીના પરિણામ મિક્સર જોવા મળ્યા છે. ખાસ કરીને એબિટા જે છે અનુમાન કરતાં સારા રહ્યા છે. અને છેલ્લે નજર કરશો ઇન્ડસ ટાવર પર. અહીંયા CLSA તરફથી નોમુરા તરફથી આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને ₹490 પ્રતિ શેર કરે છે. અહીંયા તેમનું કહેવું છે કે સ્ટ્રક્ચરલ ડેટા ગ્રોથ અને વોડાફોન આઈડિયાના આઉટલુકને કારણે કરીને કંપની એક મુખ્ય ડ્રાઇવર્સ તરીકે અહીંયા એક પરફોર્મન્સ દેખાડી શકે છે. એટલે છે ને ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ હતા, દરેક પર એક ખાસ નજર હશે, ખાસ કરીને ઇટરનલ અને મારુતિ સુઝુકી પર. જી, તો આ બધા